શું ઇન્ડિયાની બહાર ભણવા જવાથી દરેક વિદ્યાર્થીને ફાયદો થાય? ડેફિનેટલી જો તમે બહાર જશો તો ફાયદો તો થશે, પણ બહાર જવા માટે પ્લાનિંગની બહુ એક્સ્ટ્રીમ જરૂર હોય છે. તો પ્લાનિંગ હોય તો જ બહાર જશો. શું ફોરેન ભણવા જવું હોય તો મારે લાખોમાં ફીસ ચૂકવવી જ પડશે? ડેફિનેટલી આજકાલ ઘણી બધી સ્કોલરશિપ્સ બી અવેલેબલ છે, પણ હું જ્યારે ફોરેન ભણવા જઉં છું તો મારે એક્સપેન્સિવ ફેક્ટર એટલે કે એક્સપેન્સ મારા હંમેશા હાઈ રહેવાના એટ ઇનિશિયલ સ્ટેજ, એ મારે માઇન્ડમાં કન્સિડર કરીને જ ચાલવું પડશે. પણ સર, અત્યારે ઇન્ડિયામાં આટલી સારી સારી કોલેજીસ ને યુનિવર્સિટી શરૂ થઈ ગઈ છે, તો શું ફોરેનમાં હવે કંઈ રહ્યું જ નથી? ફોરેનની અંદર જવાનો એક મેજર બેનિફિટ એ છે કે તમારું સ્ટાર્ટિંગ પેકેજ હોય એ બહુ સારું સ્ટાર્ટ થાય. એટલે ઇફ યોર સ્ટાર્ટ ઇઝ ગુડ, ડેફિનેટલી યોર એન્ડ વુડ બી ધ હાઈ રેસ. સર, ફોરેન જવું હોય તો 12th પછી સારું કે ગ્રેજ્યુએશન પછી? ફોરેન જવું હોય તો જનરલી જેમ હું કહું છું કે કોઈ બી ઝાડ હોય એને આપણે વાળીએ તો એ તૂટી જાય, ડાળીને વાળવાની કોશિશ કરીએ તો એ ઇઝીલી વળે. એટલે જેટલું યંગ એજમાં જઈ શકાતું હોય, એટલે 12th પછી જઈ શકાતું હોય એ વધારે સારું. પણ 12th પછી જવા માટે તમારે 8માંથી પ્લાનિંગ કરવું પડે. જો તમે એ પ્લાનિંગ ના કર્યું હોય તો ગ્રેજ્યુએશન પછી જ જવું જોઈએ. તો પછી સર, મારે ઇન્ડિયાની બહાર સારી યુનિવર્સિટીમાં ભણવા જવું છે તો એના માટે શું પ્લાનિંગ કરી શકું? આના માટે તો તમારે આ આખો વિડીયો જ જોવો પડશે. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને ફોરેન જવાનો ક્રેઝ આજકાલનો નથી. વર્ષો વર્ષથી દરેક વિદ્યાર્થીને એવું જ હોય કે ભારતની બહાર જઈશ, ભણીશ તો કદાચ મારું જીવન ઉદ્ધાર થશે અને હું જીવનમાં સક્સેસફુલ બની શકીશ. અને એને લઈને જ મને ઘણા બધા પ્રશ્નો છે, એના પ્લાનિંગ કઈ રીતે કરવા અને ફોરેન જવા માટે કઈ રીતે આપણે આપણી મનગમતી યુનિવર્સિટીમાં જઈ શકીએ છીએ. અને આ પ્રશ્ન હું બીજા કોઈને નહીં, એક બહુ જ સ્પેશિયલ વ્યક્તિને પૂછવાનો છું, જેમની પાસે કદાચ આ દરેક પ્રશ્નનો જવાબ છે જ. અને એ વ્યક્તિ કોણ છે? તો ધીરજ પૂજારા સર. સર, થેન્ક યુ સો મચ અમને સમય આપવા માટે. સરનું ટૂંકમાં ઇન્ટ્રોડક્શન આપી દઉં, એમ તો જરૂરત નથી, પણ તો બી રોયલ ટેકનોસોફ્ટ પી લિમિટેડના ફાઉન્ડર છે સર. સર વર્લ્ડના યંગેસ્ટ જાવા પ્રોગ્રામરના મેન્ટર છે. સરના સ્ટુડન્ટ્સ ફક્ત સ્ટીફન હોકિંગ નહીં, ગૂગલ અને માઇક્રોસોફ્ટમાં કામ કરેલું છે. હાર્વર્ડ અને સ્ટેનફર્ડ જેવી યુનિવર્સિટીઝમાં પણ સરના સ્ટુડન્ટ્સને એડમિશન મળેલું છે. કોઈ પણ વ્યક્તિને જો અગર કરિયર કાઉન્સેલિંગનો પ્રશ્ન મગજમાં આવે છે તો ધીરજ પૂજારા સરનું નામ જ મગજમાં આવે છે. અને એટલે જ કદાચ સરે અત્યાર સુધી 500 સેમિનારમાં 20,000 સ્ટુડન્ટ્સને ફ્રી ઓફ કોસ્ટ કરિયર કાઉન્સેલિંગ, એમના કરિયરમાં ગાઈડન્સ આપેલું છે. આજે પણ સર મા બાપ વગરના વિદ્યાર્થીઓને ફ્રી ઓફ કોસ્ટ ભણાવે છે. સરને ઘણા બધા ગ્રેટ પર્સનાલિટીઝ પાસેથી ઘણા બધા અવોર્ડ્સ અને ફેલિસિટેશન્સ પણ મળ્યા છે. સર, સૌથી પહેલાં તો અમે આભારી છે કે તમે આવા પ્રશ્ન માટે અમને સમય આપ્યો છે. અને પહેલો જ પ્રશ્ન હું એ જ પૂછવા માંગુ છું કે આ ફોરેન ભણવાનું એ દરેક વિદ્યાર્થીને ફાયદો કરાવે કે પછી કોઈક સ્પેસિફિક સ્ટુડન્ટ્સો એમને જ કરાવે? અને કેવા વિદ્યાર્થીઓને ફોરેનનું ના વિચારવું જોઈએ? ઓલવેઝ એલિજિબિલિટી ક્રાઇટેરિયા દરેક વસ્તુ માટે મેટર કરે જ છે. જેમ આપણે મેડિકલ સાયન્સ કરવું હોય તો નીટમાં 99 લાવવા જરૂરી છે, અને 50% આવ્યા હોય અને હું ડોનેશન શીટ લઈને મેડિકલ સાયન્સમાં જઉં તો ડેફિનેટલી એ વિદ્યાર્થી હંમેશા સ્ટ્રગલ કરવાનો છે. એવી રીતે ફોરેન ડેફિનેટલી એ સ્ટુડન્ટ્સે જવું જોઈએ જે એલિજિબિલિટી ક્રાઇટેરિયા ધરાવે છે. આ એલિજિબિલિટી ક્રાઇટેરિયાના 2 ડિવિઝન છે. એક સ્ટુડન્ટ એલિજિબિલિટી ક્રાઇટેરિયા અને એક ફેમિલી એલિજિબિલિટી ક્રાઇટેરિયા. ફેમિલી એલિજિબિલિટી ક્રાઇટેરિયાની અંદર આવે છે ફિનાન્સ, કે આપણે સપોઝિંગ 100% ખર્ચો કરવાનો હોય અને આપણા પાસે 60% ફંડ હોય અને ફક્ત 40% જ લોન લેવાની હોય તો જ ફેમિલીએ એમના બાળક પ્રત્યે એપ્રોચ રાખવો જોઈએ કે એને ફોરેન મોકલવું જોઈએ. જો 100% લોન લેવાની હોય તો હું નથી માનતો કે આપણે એ વિદ્યાર્થીને ફોરેન મોકલવું જોઈએ. જે સેકન્ડ એલિજિબિલિટી ક્રાઇટેરિયા આવે છે એ સ્ટુડન્ટ. આપણે એવું સમજીએ છીએ કે આપણે ઇન્ડિયામાં સક્સેસફુલ નથી એટલે આપણે ફોરેન જતું રહેવું જોઈએ. એકચ્યુઅલી એ થોટ ખોટો છે. આપણે ટેલેન્ટેડ હોઈએ તો આપણે ફોરેન જવું જોઈએ રેધર, અને ટેલેન્ટ ના હોય તો પહેલાં ઇન્ડિયામાં ટેલેન્ટ ડેવલપ કરવું જોઈએ અને પછી ફોરેન જવું જોઈએ. કેમ કે ઇન્ડિયા ઇઝ ફેમસ ફોર ડેવલપિંગ ટેલેન્ટ. આપણે સુંદર પિચાઈની બી વાત કરીએ તો આજે હી ઇઝ ધ CEO વોટ વી કોલ, બટ એ આઈટીના CEO છે ગૂગલના, પણ એમને બેકગ્રાઉન્ડમાં આઈટી કર્યું જ નથી, મેટલર્જીમાં IITમાં કર્યું છે, પણ એમને એમની સ્કિલ્સને ડેવલપ કરી એન્ડ ધેન હી વેન્ટ ટુ ફોરેન કન્ટ્રીઝ. તો આપણે એક વસ્તુ સ્ટુડન્ટ્સમાં જોવી પડશે કે એનો પોર્ટફોલિયો સારો હોવો જોઈએ, એની પ્રોફાઇલ સારી હોવી જોઈએ, એના CGPI સારા હોવા જોઈએ,
અને આ બેઝ ઉપર એને સૌથી મોટો મુદ્દો અને ઇમ્પોર્ટન્ટ મુદ્દો કે 1 to 500 રેન્કિંગ્સની અંદર કોલેજ મળવી જોઈએ, તો જ એને ફોરેન જવું જોઈએ, નહીંતર એને ફોરેન ન જવું જોઈએ. કેમ કે આપણને ખબર છે કે લોકો એવું કહે છે કે રિસેશન, પણ રિસેશન એવા લોકોને જ નડે છે જે પ્લાનિંગ વગર એવી કોલેજોમાં ગયા હોય જે ટિયર 3 અથવા સી ગ્રેડ્સમાં આવે છે. જે ટિયર 1 અને ટિયર 2માં ગયા હોય એ લોકોને રિસેશન્સ ક્યારેય નથી નડતું અને એ લોકોને ડેફિનેટલી જોબ મળી જ જાય છે. સર, એટલે તમારી પાસે જે નોલેજ છે, આ નોલેજ સાંભળીને મને જેવું થાય છે કે દરેક પ્રશ્નનો જવાબ તમારી જોડે છે જ. એટલે અગર જો તમે એક વિદ્યાર્થી, જો કોઈ પણ પ્રશ્ન છે કોઈ પણ ફિલ્ડમાં, તો સ્ક્રીન ઉપર દેખાય છે એ નંબર ઉપર તમે કાઉન્સેલિંગ મેસેજ કરશો ને, તો પછી સરનું ફ્રી ઓફ કોસ્ટ કાઉન્સેલિંગનો લાભ તમે લઈ શકશો. બીજો પ્રશ્ન મારે તમને એ પૂછવો છે સર કે હવે કોઈ પણ વ્યક્તિને, જો અગર કોઈ પણ વિદ્યાર્થીને ફોરેન જવું છે, તમે કીધું એ બધા એલિજિબિલિટી ક્રાઇટેરિયામાં ખરા ઉતરે છે, તો પછી એનું પ્લાનિંગ ક્યારથી અને કેવી રીતે કરી શકે? ફર્સ્ટ ઓફ ઓલ, જ્યારે આપણે 12th પછી US, કેનેડા, UK અથવા ઓસ્ટ્રેલિયા જવું છે, તો આપણે એનું પ્લાનિંગ 8th સ્ટાન્ડર્ડથી કરવું જોઈએ. એવું કહેવાય છે કે મારે સ્ટેનફર્ડ, હાર્વર્ડ, MIT જે ટિયર 1 કોલેજીસ, બર્કલે, આમાં એડમિશન્સ લેવું હોય તો મારો 8, 9, 10th, 11th, 12thની અંદર 90 અબોવ સ્કોર હોવો જોઈએ. એટલે મારે 8th સ્ટાન્ડર્ડથી આ પ્લાનિંગ સ્ટાર્ટ કરવું પડે જો મારે સારી કોલેજ અને વધારે સ્કોલરશિપ જોતી હોય તો. અને જો મેં 12th સુધી એ પ્લાનિંગ નથી કર્યું અને મારે બહાર જવું છે, તો પછી તમારે ગ્રેજ્યુએશન ઇન્ડિયામાં કરવું જોઈએ. અને એ ગ્રેજ્યુએશન દરમિયાન તમે આઈધર 4 years ઓનર્સ લો અથવા 3 years ગ્રેજ્યુએશન્સ લો. એ દરમિયાન તમારે પોર્ટફોલિયો અને સ્કિલ સેટ ડેવલપમેન્ટ સ્ટાર્ટ કરી દેવું જોઈએ અને માસ્ટર્સ માટે ફોરેન જવું જોઈએ. આ બે રીતે તમારે ફોરેન જવાય, કે એક 12th પછી અને એક ગ્રેજ્યુએશન પછી. પણ 12th પછી જવું હોય તો 8th સ્ટાન્ડર્ડથી પ્રિપેરેશન, અને ગ્રેજ્યુએશન પછી જવું હોય તો 12th પછી જેવું તમારું ગ્રેજ્યુએશન સ્ટાર્ટ થાય ત્યારથી તમારે એની પ્રિપેરેશન્સ કરવી પડે. સર, તમે જે આ પોર્ટફોલિયો ડેવલપ કરવાની વાત કરી, તો રોયલ ટેકનોસોફ્ટ પી લિમિટેડના સ્ટુડન્ટ્સને એડમિશન માટે પોર્ટફોલિયો ડેવલપ કરવા માટે તમે કઈ રીતે હેલ્પ કરો છો? ધ પોર્ટફોલિયો ડઝન્ટ ઓનલી મીન્સ કે તમે કોઈક સર્ટિફિકેટ્સ ક્યાંકથી લાવી દીધા અને તમે એના નામ લખી દીધા. ધ પોર્ટફોલિયો ઇઝ એન એન્ટાયર development of the student, or what we call is an overall development of the student. એટલે એની સ્કિલ સેટ ડેવલપ કરવી. સેકન્ડલી, એને અમુક NGO એક્ટિવિટીઝ કરાવી, એટલે એ જ્યારે ફોરેન જાય છે ત્યારે ઇન્ડિપેન્ડન્ટ બનીને ત્યાં રહી શકે. થર્ડ, એને એવી એક્ટિવિટીઝમાં પાર્ટ લેવડાવવું જ્યાં એને અમુક ઇન્ટરનેશનલ રેકગ્નિશન્સ મળે. જેમ કે તમે ટેકનોલોજીમાં છો તો ઓરેકલ સર્ટિફિકેશન્સ, જાવાના, એન્ડ્રોઈડના ગૂગલ સર્ટિફિકેશન્સ કરી શકો છો. તમે NGO એક્ટિવિટીઝમાં છો તો રૂરલ એરિયાઝમાં જઈ તમે ટ્રેનિંગ એક્ટિવિટીઝ કરી શકો છો, જેનાથી એ રૂરલ એરિયાઝને આપણે અવેર કરી શકીએ અમુક વસ્તુઓમાં. એવી અલગ અલગ એક્ટિવિટીઝ તમે કરી શકો છો. એટલે આઈધર રિકમેન્ડેશન લેટર્સ, આઈધર તમે તમારી સ્કિલ સેટ એક વધારો. થર્ડ ઇઝ તમે અલગ અલગ ઇન્ટરનેશનલ એવોર્ડ લીડરશિપ્સમાં પાર્ટ લો. આ લીડરશિપ એવોર્ડ વિશે તમને ગુંજ ડેફિનેટલી આગળ બી વાત કરશે. એટલે આ એક્ટિવિટીઝમાં પાર્ટ લઈને તમને ક્યાંક એવોર્ડ મળ્યો છે, તમે સ્પોર્ટ્સમાં સારા છો અને એના સર્ટિફિકેટ્સ મળ્યા છે, આ ચારેક વસ્તુ જે છે એ મળાઈને તમારો એક પોર્ટફોલિયો બનાવે છે. અને લાસ્ટમાં આવે છે એસે રાઇટિંગ, જે તમારે જાતે કરવાનું હોય છે, સો દેટ યોર ઇંગ્લિશ ઇઝ ચેકડ. ઇફ યોર ઇંગ્લિશ ઇઝ નોટ ગુડ, definitely they will not give you scholarships or admissions in T1 and T2 college. એટલે આટલી વસ્તુઓ ધ્યાન રાખીશું તો આપણા ચાન્સીસ વધી જશે ટિયર 1 કોલેજીસમાં એડમિશન મેળવવાના. Yes. હવે સરે જે પેલું લીડરશિપ અવોર્ડ્સની વાત કરીને, એ સરે એટલે કીધું કે મને ખબર છે, કારણ કે હું સરના ઘણા બધા સ્ટુડન્ટ્સને મળ્યો છું જેમને દુબઈમાં લીડરશિપ અવોર્ડ મળ્યો હતો. એના પછી સરના હમણાં એક ફેરવેલ ફંક્શનમાં એવા ઘણા બધા સ્ટુડન્ટ્સને મળ્યો જેમને બેંકોકમાં લીડરશિપ અવોર્ડ્સ મળ્યા હતા. એવી રીતે સર પોતાના સ્ટુડન્ટ્સનું નોમિનેશન તો કરાવે જ છે, પણ જો તમે પણ નોમિનેટ થવા માંગો છો તમારી કોઈ એક્ટિવિટીના લીધે જે તમે કરી છે જેના લીધે તમને લીડરશિપ અવોર્ડ મળી શકે છે, તો પણ તમે રોયલ ટેકનોસોફ્ટ પી લિમિટેડને આ સ્ક્રીન ઉપર દેખાય છે નંબર ઉપર વોટ્સએપ કરજો. વોટ્સએપમાં તમારે ફક્ત એટલું લખવાનું છે લીડરશિપ અવોર્ડ. એ તમે લખશો એટલે એની દરેક માહિતી, નોમિનેશન પ્રોસેસ બધું તમને ખબર પડી જશે અને આ નોમિનેશન માટે, અવોર્ડ માટેની મેન્ટરશિપ પણ તમને મળી જશે. નેક્સ્ટ લીડરશિપ અવોર્ડ્સ દુબઈમાં થવાના છે. આવતા વર્ષે જૂન મહિનામાં અમેરિકામાં પણ થવાનો છે લીડરશિપ અવોર્ડ. અને આવા અવોર્ડ જો તમારી પાસે હશે તો કદાચ ફોરેન જવું તમારા માટે ઇઝી થઈ જશે તમારી મનગમતી કોલેજમાં.
હવે હું તમને એવા થોડા વિદ્યાર્થીઓ સાથે મળવા માંગુ છું જે ઓલરેડી સરના સ્ટુડન્ટ્સ છે, જે અત્યારે ફોરેન જઈ રહ્યા છે. તો મેં એમને ઘણા બધા પ્રશ્ન પૂછ્યા. સો મારો ડ્રીમ હતો કે હું યુનાઇટેડ સ્ટેટ્સ જાઉં. તો યુનાઇટેડ સ્ટેટ્સમાં મેં ખાસી લાઈક મોર દેન 10 યુનિવર્સિટીઝમાં મેં એપ્લાય કર્યું અને મેં અત્યારે સ્ટોની બ્રુક યુનિવર્સિટીમાં મારું એડમિશન સિક્યોર કર્યું છે અને હું રિસેન્ટલી ત્યાં મારું માસ્ટર્સ ઇન કોમ્પ્યુટર સાયન્સ પરસ્યુ કરવા જવાનો છું. જ્યારે હું રોયલ ટેકનોસોફ્ટમાં આવી તો આઈ વોઝ નોટ નોઈંગ દેટ વોટ ઇઝ ઓલ ધીસ ટેકનોલોજી એન્ડ ઓલ. બટ જ્યારે હું અહીંયા આવી ત્યારે મને ટેકનોલોજીના બારેમાં હજી જાણવા મળ્યું. ઘણી બધી સારી ફેકલ્ટીઝ મળી જેના વજહથી મારું ઘણું બધું પ્રોડક્ટિવ વર્ક થઈ રહ્યું છે હજી બી. એન્ડ એના હારે મેં ઘણી બધી સ્પિરિચ્યુઅલ નોલેજ બી ગેઇન કરી છે. ફોર એક્ઝામ્પલ અગ્નિહોત્ર યજ્ઞ જે હું રોજ સવારને સાંજે કરું છું, જેના વજહથી મારી જે સ્પિરિચ્યુઅલ પાવર છે એ વધારે વધી ગઈ છે, જેના વજહથી હું મારું વર્ક બી વધારે એક્ટિવલી કરી શકું છું. સો બેઝિકલી હું બહુ જ કન્ફ્યુઝ હતી મારા કરિયર વિશે, લાઈક કે મારે શું કરવું છે આગળ. બટ ધીરજ સરે મને એક ગાઈડન્સ આપ્યો કે તું રોયલમાં જોઈન કર એન્ડ ઓલ્સો એમને મને કીધું કે તું બધા જે બી કોડિંગ્સ છે એ શીખ તો તને બહુ જ આગળ વધવામાં બી હેલ્પ થશે અને તું કંઈક નવું બી શીખીશ. તો એ સાથે મેં રોયલ જોઈન કર્યું એન્ડ ઓલ્સો હું જોડે ઇન્ટર્નશિપ બી કરતી હતી, તો એ વધારે મને હેલ્પફુલ થયું છે. લાઈક હું છે ને નેક્સ્ટ યર પરસ્યુ કરું છું યુએસ માટે. સો એઝ વી નો દેટ યુએસમાં તો બહુ જ મોટું નામ છે ઓરેકલનું, બિકોઝ ઇટ ઇઝ અ બિગ કંપની એન્ડ ઓલ્સો મેની ઓફ ધ સ્ટુડન્ટ્સ લાઈક બહુ જ બધા લોકો આ એક્ઝામ આપે છે. બટ ઇટ ઇઝ નોટ કે બધા જ પાસ થાય છે. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ સક્સીડ ઇન ધીસ એક્ઝામ. તો યા એ મને બહુ જ હેલ્પ કરશે મારા કરિયર માટે અને ઓલ્સો જોબ માટે બી ઇટ વિલ બી વેરી હેલ્પ. હાય, મારું નામ કેનિલ મિનેશભાઈ પટેલ છે. મેં અત્યારે રિસેન્ટલી બીટેક ઇન કમ્પ્યુટર સાયન્સ કમ્પ્લીટ કર્યું છે ઇન્ડસ યુનિવર્સિટીમાંથી એન્ડ નાવ આઈ એમ ગોઈંગ ટુ NC સ્ટેટ યુનિવર્સિટી વિચ ઇઝ સિચ્યુએટેડ ઇન US ફોર માય માસ્ટર્સ ઇન કમ્પ્યુટર સાયન્સ. સો જે મેં વાત કરી કે જે પ્રોફાઇલ બિલ્ડ કરવાની હોય તો એમાં રોયલનો બહુ જ મોટો હાથ છે, બિકોઝ ધ સર્ટિફિકેશન્સ વિચ આર નીડેડ ટુ ગેટ ઇન ટુ ધ યુનિવર્સિટી આર પ્રોવાઇડેડ બાય ધ રોયલ ટેકનોસોફ્ટ. રોયલના બધા ફેકલ્ટીઝને બધાને આઈ એમ વેરી મચ ગ્રેટફુલ કે એમણે હેલ્પ કરી સર્ટિફિકેશન્સ અચીવ કરવામાં. એડમિશન માટે જે આપણે એકેડેમિક ડોક્યુમેન્ટ્સ આપણે સબમિટ કરવાના હોય, લાઈક કે 10th 12th અને જે ગ્રેજ્યુએશન જે સર્ટિફિકેટ્સ હોય, ઇવન તમે જે અમુક જે રિસર્ચિસ કર્યા હોય પ્રોજેક્ટ્સના, ઇવન તમે જે અમુક ઇન્ટર્નશિપમાં પ્રોજેક્ટ બનાવ્યો હોય તો જે તમે કોલેજમાં સબમિટ કરવાનું હોય. સેકન્ડલી જે તમે પ્રોફેલ છે, IITS છે અને GRE એવા તમે એક્ઝામ્સ આપવાની હોય જેથી તમને ફોરેન યુનિવર્સિટી તમને સિલેક્ટ કરે અને તમને વેટલિસ્ટ કરે કે તમે એલિજિબલ છો કે નહીં. એઝ મેં તમને કીધું કે રિઝ્યુમ અને આપણે પ્રોજેક્ટ સબમિટ કરવાનો હોય તો જે પ્રોજેક્ટ જે મેં બનાવ્યા છે એ રોયલના ફેકલ્ટીઝે મને બહુ હેલ્પ કર્યું છે કે હાઉ ટુ મેક અ ગુડ પ્રોજેક્ટ્સ, અને એ પ્રોજેક્ટ્સના હેલ્પથી મને એક સારી યુનિવર્સિટીમાં મને આજે એડમિશન મળ્યું છે. સો થેન્ક યુ ફોર ધ રોયલ ફેકલ્ટીઝ કે એમણે મને બહુ જ સપોર્ટ કર્યો અને એમણે એક સાચું મને ગાઈડન્સ આપ્યું છે. તો મારા એડમિશન માટે મેં GRE અને TOEFL આપી હતી, બટ એટલું ઇનફ નહોતું કે મને એક સારી કોલેજ મળી શકે. સો એના માટે મેં બધા સર્ટિફિકેશન્સ કર્યા હતા રોયલમાંથી એન્ડ વિચ હેલ્પ મી ટુ ગેટ ઇન ટુ અ ગુડ યુનિવર્સિટી. અત્યારે તો મારો 2 વર્ષ માસ્ટર્સનો કરવાનો પ્લાન છે. એના પછી આઈ વુડ લાઈક ટુ ગેટ અ જોબ ઇન ટુ એન MNC એન્ડ લેટર ઓન પછી જેમ સિચ્યુએશન હશે એમ જોઈશ ત્યાં જઈને. મને રોયલ ટેકનોસોફ્ટે લાઈક સર્ટિફિકેટ માટે હેલ્પ કરી હતી, મારા એક્ઝામ માટે મને પ્રિપેરેશન કરાવડાવી એન્ડ બહુ બધી હેલ્પ કરી છે. બેઝિકલી મારું જે લાઈક જે કોલેજ બારનું નોલેજ હોય છે મેઇનલી જે એના માટે પ્રેક્ટિકલ નોલેજ માટે મેં રોયલે હેલ્પ કરી છે. 12th પછી આઈ એમ પ્લાનિંગ ટુ ગો અબ્રોડ ઇન US ફોર માય ફર્ધર સ્ટડીઝ એન્ડ બેચલર્સ ઇન કમ્પ્યુટર સાયન્સ એન્ડ AI. ઇન્ટરવ્યૂઝની સામે આપણી ઇમ્પ્રેશન વધારે સારી દેખાડશે. ઇન ફ્યુચર આઈ વોન્ટ ટુ બી એન ડેટા સાયન્ટિસ્ટ. સો મારો એક ગોલ હતો પહેલાંથી કે હું ટોપ નોચ કંપનીઝ જે ટેકમાં છે, ફેંગ કંપનીઝ, તો એમાં હું પ્લેસ થઉં. સો એટલા માટે જ હવે હું યુનાઇટેડ સ્ટેટ્સમાં માસ્ટર્સ કમ્પ્લીટ કર્યા પછી મારો ગોલ છે કે હું કોઈક સારી એવી કંપનીમાં ત્યાં પ્લેસ થઈ જાઉં. ઓકે, સો ધીરજ સર મારા બહુ જ એક ગુરુ નહીં પણ એક મારા મેન્ટર તરીકે મારી લાઈફમાં એમને રોલ પ્લે કર્યો છે અને હી શોડ મી ધ રિયલ પાથ હાઉ ટુ અચીવ ધ થિંગ્સ વિથ ધ સ્પિરિચ્યુઆલિટી. બિકોઝ વેન આઈ વોઝ અ ટીનેજર આઈ વોઝ થિંકિંગ કે મની ઇઝ એવરીથિંગ, ફેમ ઇઝ એવરીથિંગ, ધ સોશિયલ મીડિયા ઇઝ એવરીથિંગ, બટ નાઉ આઈ એમ થિંકિંગ સ્પિરિચ્યુઆલિટી ઇઝ એવરીથિંગ. તો અહીંયા આવ્યા પછી મને ધીરજ સરે ઘણો બધો ગાઈડન્સ આપ્યો છે અને બહુ જ મોટિવેટ કરી છે અમુક લાઈક ફિલ્ડ્સમાં.
અને ઓલ્સો રિસેન્ટલી આઈ હેવ ગિવન લાઈક જાવાનું એક્ઝામ આપી છે. મેં ઓરેકલ સર્ટિફાઈડ છું હું. સો એ સર્ટિફિકેટ લાઈક મને બહુ જ હેલ્પ કરશે ઇન ફ્યુચર ઓલ્સો. અને મને બહુ જ બધું શીખવા મળ્યું છે બીજા બધા કોર્સીસથી બી લાઈક રોયલમાં. તો યા So my goals for the futures are to, first of all, I'm mostly passionate about entrepreneurship. So I would like to open my own company. And secondly, primarily, till the goal is achieved, I would like to work in big MNCs. For that, I'm going to pursue my masters in computer science. જે આપણે જન્મ લીધો છે એનું જ ડેવલપમેન્ટ કરવું એ જ મારો ધ્યેય છે. અને ત્યાંની જ સ્કિલ્સ બધી જે નવી ટેકનોલોજીસને બધી લર્ન કરીને આપણા કન્ટ્રીમાં લાવીને આપણી કન્ટ્રીને ડેવલપ કરવાનો પ્લાન છે. ફ્યુચરમાં મારો ગોલ તો ઇન્ડિયા પાછો આવવાનો છે એન્ડ વોન્ટ ટુ ડુ સમ ફોર માય નેશન. વિદ્યાર્થીઓને તો મળી લીધું. સર, હવે નેક્સ્ટ પ્રશ્ન હું તમને એ પૂછવા માંગુ છું કે માની લો મારે ફોરેન ભણવા જવું છે ને મારે કોઈ સ્કોલરશિપ જોઈએ છે, તો એની માહિતી મને ક્યાંથી મળે ને સ્કોલરશિપ માટે હું શું કરી શકું? સ્કોલરશિપ્સ હંમેશા બેઝડ ઓન ઇન્ડિવિજ્યુઅલ કોલેજીસ હોય છે. એટલે હું જે તે કોલેજમાં જ્યારે કોલેજ બોર્ડ એપ્લિકેશન થ્રુ એપ્લાય કરું છું તો 12th પછી જઉં છું તો મારો સેટ સ્કોર, ટોફેલ અથવા IELTS સ્કોર, એવી રીતે હું ગ્રેજ્યુએશન પછી જઉં છું તો GRE સ્કોર, સાથે આઈટીના મારા સર્ટિફિકેશન્સ, મારી સ્કિલ સેટના સર્ટિફિકેશન્સ, રિકમેન્ડેશન લેટર્સ, ફ્યુ NGO લેટર્સ, આ લેટર્સ અને એસે રાઇટિંગ્સ, આ બધું જ જ્યારે હું કોલેજ બોર્ડમાં એડમિશન્સ માટે સબમિશન કરું છું એટલે કોલેજ વિલ ટેક અ પર્સનલ ઇન્ટરવ્યૂ બેઝડ ઓન ઇફ યુ આર સિલેક્ટેડ ઇન દેટ કોલેજ એન્ડ સીઈંગ દેટ પ્રોફાઇલ દે વિલ ગ્રાન્ટ યુ અ સ્કોલરશિપ બીકોઝ યુ આર વેલિડ ફોર દેટ સ્કોલરશિપ. હવે લાસ્ટ ક્વેશ્ચન હું એ પૂછવા માંગુ છું સર તમને કે જે સ્ટુડન્ટ્સને એડમિશન મળી ગયું છે, ભારત છોડીને પરિવારથી દૂર એ લોકો ફોરેન જઈ રહ્યા છે, એમને તમે કઈ ટિપ્સ આપવા માંગો છો કે કઈ વસ્તુ એમને ત્યાં જઈને કરવાની જીવનમાં સક્સેસ મેળવવા માટે? સૌથી પહેલાં તો આપણે ત્યાં ભણવા જઈ રહ્યા છીએ, જોબ કરવા નથી જઈ રહ્યા. ભણવાનું નોલેજ ક્રિએટ કરે, નોલેજ એ તમને ટેલેન્ટ ક્રિએટ કરે, ટેલેન્ટથી જોબ મળે. પણ આપણે જો ડાયરેક્ટલી જોબ ઉપર ફોકસ કરીએ તો નોલેજ ટેલેન્ટ ક્રિએટ નથી થવાના. એટલે સૌથી પહેલાં તો ભણવા ઉપર ફોકસ કરવું જોઈએ. 4 વર્ષનું ગ્રેજ્યુએશન હોય તો પહેલાં 2 વર્ષ આપણે જોબ નહીં કરવી જોઈએ. ફક્ત અને ફક્ત સ્ટડી ઉપર ધ્યાન રાખવું જોઈએ જેનાથી હું મેક્સિમમ ક્રેડિટ્સ મેળવી શકું અને આગળ હું સારી કંપનીઝમાં કોઅપ લઈ શકું. સેકન્ડલી, ઇનિશિયલી જ્યારે તમે જાઓ છો તો ડેફિનેટલી ઇન્ડિયામાં થોડું જમવાનું બનાવતા શીખીને જવું જોઈએ જેના કારણે ત્યાં તમને જમવામાં તકલીફ ન પડે. એક નેટવર્કિંગ સિસ્ટમ હોય છે એટલે તમે જ્યારે અમેરિકા જતા હોય છો તો દરેક કોલેજના અમુક ઇન્ડિયન ગ્રુપ્સ હોય છે. એ ગ્રુપ્સમાં કનેક્ટ થઈ અને એવા મિત્રો શોધવા જોઈએ જે પાર્ટી ટાઈમના હોય. કેમ કે હું જ્યારે ફોરેન હમણાં જ જઈને આવ્યો તો 100માંથી 90 સ્ટુડન્ટ સેટરડેની રાહ જોતા હોય છે પાર્ટી કરવા માટે. ફોરેન જવા માંગે છે ફ્રીડમ મેળવવા માટે. હું એવું માનું છું કે એ જે 10% સ્ટુડન્ટ છે જે શનિ રવિ શોધતા હોય છે કે હું લાઇબ્રેરીમાં જઈને એક્સ્ટ્રા સ્ટડી કરું, એક્સ્ટ્રા નેટવર્કિંગ કરું ઇવેન્ટ્સમાં પાર્ટ લઈને, એ લોકો જ ગૂગલ, ફેસબુક અને લિંક્ડઇન જેવી કંપનીમાં જોબ મેળવે છે. એટલે આ 3 એક ટીપ છે. એક કે આપણે હંમેશા ત્યાં પહેલાં 2 વર્ષ જોબ નહીં કરવી જોઈએ. સેકન્ડ, આપણે જમવાનું અને એ બધું થોડું બનાવતા શીખીને જવું જોઈએ. અને થર્ડ, આપણે ત્યાં ફ્રી ટાઈમની અંદર સારું નેટવર્કિંગ શોધવું જોઈએ રેધર દેન જસ્ટ ડુઈંગ પાર્ટી. અને ચોથો અને બોનસ પોઈન્ટ, એટલે એવું કહેવાય છે કે કોઈ વ્યક્તિના માથા ઉપર લખેલું હોતું નથી કે આ ખરાબ વ્યક્તિ છે કે આ સારો વ્યક્તિ છે. તો આપણે કોઈને કઈ રીતે પારખવું? તો એવું કહેવાય છે કે જેના સાથે ધર્મ છે એનું કર્મ નિષ્ફળ નથી. એટલે આપણે આપણું કલ્ચર જે તે કન્ટ્રીમાં છો, અત્યારે આપણે જોઈએ છે કે મેક્સિમમ ચાઇનીઝ લોકો અમેરિકા જાય છે અને MITની અંદર મેક્સિમમ એડમિશન્સ ચાઇનીઝ સ્ટુડન્ટને મળે છે. એ લોકો એમનું કલ્ચર નથી છોડી રહ્યા. આપણે એઝ એન ઇન્ડિયન આપણું કલ્ચર સાથે લઈને જવું જોઈએ અને એ કલ્ચર સેટરડે સન્ડે એટલીસ્ટ ટેમ્પલ જઈને, ટેમ્પલમાં એક એસોસિએશન બનાવીને કે આપણા બધા સ્ટુડન્ટ્સ ત્યાં ભેગા થાય, થોડી વાતો થાય, થોડા મંત્રો ઉચ્ચાર થાય, મેડિટેશન થાય, રાઈટ? આ બધી જ વસ્તુઓ. ચોથો પોઈન્ટ એટલો બોનસ પોઈન્ટ છે કે આપણે ધર્મને સાથે રાખીએ તો આપણું કર્મ નિષ્ફળ નહીં જાય, એ વાત નક્કી છે. થેન્ક યુ સો મચ સર. એટલે આ ફોરેન એજ્યુકેશનને લઈને જેટલા પ્રશ્નો મારા મગજમાં હતા એ દરેક મેં તમને પૂછ્યા ને આઈ થિંક હું તમને વહેલા મળ્યો હોત ને તો મને બી ઘણી બધી વસ્તુઓ ખ્યાલ પડી હોત અને મારા બી એજ્યુકેશનમાં મેં એ બદલાવ લાયા હોત.
હું તો વહેલો નથી મળી શક્યો, પણ કરિયર કાઉન્સેલિંગ માટે જો તમે વહેલા મળવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર દેખાય છે એ નંબર ઉપર તમે વોટ્સએપ કરી શકશો કાઉન્સેલિંગ, અને એનાથી ધીરજ પૂજારા સરની ટીમ તમારા સંપર્કમાં આવશે ને સરનું ફ્રી ઓફ કોસ્ટ કાઉન્સેલિંગ તમે કરી શકશો. આ વિડીયોની માહિતી તમને ગમી હશે. જો ફોરેન એજ્યુકેશનને લઈને કોઈ પણ નવો પ્રશ્ન છે તો સ્ક્રીન ઉપર દેખાય છે નંબર પર પૂછો, કમેન્ટમાં પૂછો, સર કે એમની ટીમમાંથી જવાબ મળી જ જશે, કાં તો પછી મને કહેજો, હું સર સુધી આ પ્રશ્ન પહોંચાડીશ. આ વિડીયોથી તમને ઘણું બધું જાણવા મળ્યું હશે, ઘણા બધા પ્રશ્નોના જવાબ મળ્યા હશે. આવી જ વિડીયોઝ જોવી છે તો એક વાત કહું, જોતા રહેજો VTVGujarati.com પર. આપણે ફરી મળીશું. થેન્ક યુ સો મચ સર તમારા સમય માટે.